આજવા રોડ પાસે આવેલા દર્શનમ રેસિડેન્સીમાં નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। લગભગ 15 કરતાં વધારે જોડાઓ આ પૂજામાં બેઠા હતા અને લાભ લીધો હતો। સાથે જ સાંજે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સમુદ્રના તીર્થો બધા ક્યાં મળે છે? બ્રાહ્મણોના જમણા પગના અંગૂઠામાં। એટલા માટે બ્રાહ્મણના જમણા પગના અંગૂઠાનું પૂજનની અંદર પુણ્યનો વધારો થાય એવા આશીર્વાદ આ બ્રાહ્મણો પાસે માંગીએ છીએ। નવચંડી યજ્ઞ કર્મણાઃ પુણ્યાહમ ભવન્તો બ્રુવન્તો। નહીં એવા મને બીજા નંબરના આશીર્વાદ પ્રદાન કરો। ભગવાન પાસે માંગવાના। પૃથિવ્યા મૃદાયાંદો યદ કલ્યાણં પુરાગૃ બ્રુવન્તો। અમારી દર્શનમ રેસિડેન્સી છે સયાજીપુરા ટાઉનશીપ પાસે। અમે નવચંડીનું આયોજન કરેલું છે। ટોટલ 17 જોડા છે અને મહાયજ્ઞ કરેલું છે। પૂજામાં બેસવાનો તો ઘણો આનંદ છે અને ટોટલ 17 જોડા છે। સવારથી લઈને સાંજ સુધી આખો નવચંડીનો પ્રોગ્રામ છે। સાંજે મહાયજ્ઞનું હવન છે। રોનક પંચાલ। દર્શનમ રેસિડેન્સીના તમામ સભ્યો ભેગા થઈને એમાં 17 યજમાનો ભેગા થઈને આજે સોસાયટીને 10 વર્ષ પૂર્ણ થયેલ હોય નવચંડીનું આયોજન કરવામાં આવેલ છે। બધા સરસ સારી રીતે શાંતિથી પૂજા કરે છે અને બધા આનંદ કરે છે। હરિકૃષ્ણભાઈ પટેલ।